મળી રહ્યું છે। આ વરસાદથી લોકોમાં ખુશી પણ છે તો બીજી તરફ આ વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી છે। જૂનાગઢના હૃદય સમાન નરસિંહ મહેતા સરોવરમાં પાણી આવ્યું છે, પરંતુ પાણી આવતાની સાથે જ બ્યુટિફિકેશનના કામ સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। નરસિંહ મહેતા સરોવર 2 વર્ષ બાદ પ્રથમ વખત નવા નીર આવ્યા અને જેના લીધે શહેરના આજે વિસ્તારમાં પાણીની સમસ્યા હલ થઈ જશે તેની લોકોને ખુશી છે। તો બીજી તરફ 60 કરોડના ખર્ચે ચાલતા સરોવરના કામ સામે આ વરસાદે અનેક સવાલો ઊભા કર્યા છે, કેમ કે જે સિમેન્ટ કોન્ક્રીટના કામ ચાલતા હતા તે અનેક જગ્યાએ ધરાશાયી થઈ ગયા હોવાનું દ્રશ્યોમાં સામે આવ્યું છે। જૂનાગઢથી આ તસવીરો આવી રહી છે નરસિંહ મહેતા સરોવરની કે જેનું જૂનાગઢ શહેરની અંદર ગઈ મધ્યરાત્રિથી વરસાદ જે છે બેટિંગ કરતા ધમાકેદાર વરસાદ થયો છે ને સમગ્ર જિલ્લો જળબંબાકાર છે। હું જે હાલ જે આપને દ્રશ્યો બતાવી રહ્યો છું તે જૂનાગઢની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના છે કે જ્યાં 70 કરોડથી વધુના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પણ હાલ વરસાદને લઈને આપ જોઈ શકો છો કે જે રોડ બનાવવામાં આવ્યા છે, જે પાળો બનાવવામાં આવ્યો છે તે એક નરસિંહ મહેતા બ્યુટિફિકેશનનો એક ભાગ છે, જે પણ હાલ થયો છે અને ચાલુ વરસાદે પણ આપ જોઈ રહ્યા છો કે જે મજૂરો છે, જે કર્મચારીઓ છે તે કામ કરી રહ્યા છે। ત્યારે હાલ આ નરસિંહ મહેતા સરોવરની અંદર પાણી ભરાઈ ગયું છે। ત્યારે જે તંત્ર છે, જે મનપાના પદાધિકારીઓ છે તેનું કહેવાનું છે કે વરસાદને લઈ અને કોઈ કામ રોકવું પણ હાલ આ વરસાદને લઈ અને કામ જે તે રોકાઈ ગયું છે અને નરસિંહ મહેતા સરોવરની અંદર પણ 2 ફૂટથી વધારે પાણી આવી જતા જે બ્યુટિફિકેશનની વાત હતી 70 થી 80 કરોડ રૂપિયાના બ્યુટિફિકેશનની કામગીરી શરૂ હતી, ત્યારે આ કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ। જૂનાગઢના વંથલી ગામ ખાતે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી। ખેતરોના ખેતર જેમાં પાણીમાં ગરકાવ થઈ ગયેલા જોવા મળ્યા। વિષનાળાના પુલ પાસેના ખેતરો પાણીમાં ગરકાવ થયા। 6 ફૂટથી વધુ પાણી ખેતરોમાં ભરાયા છે। અંકિત પોપટ ફોન લાઈન પર સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। અંકિત, જૂનાગઢ આખું પાણી થઈ ચૂક્યું છે, જ્યાં જુઓ ત્યાં પાણી છે, ખેતરો આખા પાણીમાં ડૂબી ચૂક્યા છે। ખેડૂતો શું કહી રહ્યા છે, લોકોનું શું કહેવું છે? ચોક્કસ ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે મોડી રાતથી જૂનાગઢ શહેર તેમજ જૂનાગઢના ગ્રામ્ય પંથકોમાં વરસાદ વરસી રહ્યો છે। ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસ્યો છે ને તેના જ કારણે કેટલીક જગ્યાએ વરસાદ છે તે કાચા સોના સમાન ઉતર્યો છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો કેટલાક તાલુકાની અંદર ખેતરોના ખેતર પાણીમાં છે તે ગરકાવ થઈ ચૂક્યા છે। હાલ અમે આપને જે દ્રશ્યો બતાવી રહ્યા છીએ આ દ્રશ્યો છે માણાવદર રિવરફ્રન્ટના દ્રશ્યો છે। સ્થાનિકો સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। ભાઈ, શું કહેશો, કયા પ્રકારનો વરસાદ ગઈકાલે મોડી રાતથી જોવા મળી રહ્યો છે? રાત્રે 12 વાગ્યાથી અંદાજિત રાતનો વરસાદ ચાલુ હતો કન્ટિન્યુ। અત્યારે લગભગ 12 થી 14 ઇંચની આસપાસ વરસાદ હશે એવું અમારું માનવું છે। હજી પાકી માહિતી મળેલી નથી ને વરસાદ બહુ સારો થઈ ગયો છે। ખાસ કરીને અનેક ગામડાઓ છે જે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા હોવાની પણ માહિતી મળી રહી છે, શું કહેશો આ વિશે? હા, એ વાત સાચી છે, કારણ કે આ બધો પાણીનો ફ્લો ઓલરેડી બધું ઘેડ વિસ્તારમાં જતો હોય છે ને ત્યાં અત્યારે ઘેડ વિસ્તાર એક એવી વસ્તુ છે જળબંબાકાર ઓલરેડી દર વર્ષે થાય જ છે, કારણ કે પાણી બધું ભાદર નદીમાંથી જતું હોય છે। જેમ ટૂંકમાં નદી છે એ પાણીને લેતું ન હોય એટલે ઓવરફ્લો થઈને બધું ગામડા વિસ્તારમાં પાણી ફરી વળે। ખાસ કરીને રિવરફ્રન્ટ પાસે જે પાણી જોવા મળી રહ્યું છે, કયા ડેમનું પાણી છે તે આવતું હોય છે અને પાણીની સપાટી શું આનાથી પણ ઊંચી જોવા મળતી હોય છે? ના, સપાટી તો મેજોરિટી એટલી જ જોવા મળતી હોય છે। ઉપરથી એક ડેમ છે એને હિસાબે આ બધું પાણી અહીંયા ભરેલું રહે છે ને આ નેક્સ્ટ ટૂંકમાં હમણાં જ બનાવેલો છે રિવરફ્રન્ટ, બહુ સારું કામકાજ કરેલું છે બધું ને આ ઉપરવાસથી પાણી આવે છે આ બધું છે ને ખારા ડેમમાં પાણી જાય છે। ચોક્કસ, તો આ જે પાણી છે તે ખારા ડેમમાં જાય છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે ગઈકાલે મોડી રાત। બિલકુલ અંકિત, આભાર માહિતી બદલ। વધુ કેટલીક તસવીરો રાજકોટથી। ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદથી લાઠ ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। 8 કલાકમાં 10 ઇંચ જેટલો વરસાદ અહીંયા વરસ્યો છે। લાઠ ગામમાં ચારે બાજુ પાણી જોવા મળી રહ્યું છે। લાઠ ગામથી ઉપલેટા તરફ જતા કોઝવે પાણીમાં ગરકાવ થયા છે। ખેતરો પણ વરસાદી પાણીથી તરબતર થઈ ગયા છે। કોઝવે પર પાણીનો ભારે પ્રવાહ વહેતો હોવાના કારણે વાહન વ્યવહાર પણ અહીંયા ખોરવાયો છે। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદની આ તસવીરો પણ કેટલીક સામે આવી। રસ્તા પર નદી વહેતી હોય તેવી આ તસવીરો સામે આવી છે। ભાતિયા ગામમાં બજારોમાં ધસમસતા પૂર જોવા મળી રહ્યા છે।
વાહન ચાલકોને જેના પગલે ભારે હાલાકી વેઠવવી પડી છે। દ્વારકામાં જે રીતે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, મુકુંદ અમારી સાથે સંવાદદાતા સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે, તેમની પાસે જઈશું અને વધુ માહિતી મેળવીશું। મુકુંદ, જે રીતે વરસાદી માહોલ ખાસ કરીને દ્વારકામાં જોવા મળી રહ્યું છે, પરિસ્થિતિ કેવી છે, કેટલા ઇંચ વરસાદ વરસ્યો છે અને ખાસ કરીને મહત્વની વાત કે આજે પણ આ વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે? વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ રેડ એલર્ટ હોય, ભારેથી અતિ ભારે વરસાદ પડવાની હજુ પણ સંભાવના હોય, ત્યારે વહેલી સવારથી દ્વારકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાત કરીએ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાની, તો કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં ભારે વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા હતા, ત્યારે દ્વારકા જિલ્લાના લાંબા ગામની વાત કરીએ તો લાંબા ગામ પણ હાલ બેટમાં ફેરવાયું હોય તેવી સ્થિતિ સામે આવી છે। ત્યારે હું આપને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। દ્વારકા ખંભાળિયા નેશનલ હાઈવે છે, તેના ખેડૂતોના ખેતરો પણ હાલ પાણીમાં ગરકાવ છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ગ્રામ્ય વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે આ ખેડૂતોના ખેતરો છે તે પાણીમાં તરબોળ થઈ ચુક્યા છે। ખેડૂતોનો જે પાક વાવેલો હોય છે તે પાક પણ હાલ પાણીમાં ગરકાવ થયો છે। દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે નદી નાળાઓ પણ છલકાઈ ચુક્યા છે, ત્યારે સતત અવિરત વહેલી સવારથી વરસાદ વરસી રહ્યો હોય હાલ તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે। બિલકુલ મુકુંદ, થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની પણ આગાહી છે, પવન અત્યારે કેવા પ્રકારનું જોવા મળી રહ્યું છે અને સાથે હજી કેટલા ઇંચ વરસાદ વરસી શકે છે? કારણ કે અત્યારની પરિસ્થિતિ ખૂબ જ દયનીય છે, હજી જો આવનારા 3 કલાક વરસાદ વરસે તો કઈ પરિસ્થિતિ જોવા મળશે? વાત કરવામાં આવે તો હાલ દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ અપાયું હોય, તંત્ર દ્વારા પણ સાવચેતીના તમામ પગલા લેવાઈ રહ્યા છે। લોકોને નીચાણવાળા વિસ્તારમાં ન જવા પણ ખાસ સૂચના આપવામાં આવી છે। હાલ વાત કરીએ તો દ્વારકા જિલ્લાના રાવલ તેમજ આસપાસના જે ગ્રામ્ય વિસ્તાર છે તે ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી જવાની શક્યતા હોય, જેને લઈ રાવલ નગરપાલિકા દ્વારા હાલ તંત્ર દ્વારા અને નગરપાલિકા દ્વારા લોકોને સૂચના આપી દેવામાં આવી છે કે નીચાણવાળા વિસ્તારમાં ન જવું। ઉપરવાસમાં ભારે વરસાદ હોય, પાણીની આવક સતત હોય, રાવલની આસપાસના જે 2 ડેમ આવેલા છે, વર્સુ 2 ડેમ અને સાની ડેમ, આ બંને ડેમના દરવાજા છે તે ગમે ત્યારે ખોલવાની સ્થિતિ આવી શકે છે। જે પાણીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પણ એલર્ટ છે। નીચાણવાળા વિસ્તારોમાં જે આવેલા લોકો છે તેમને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની સૂચના આપી દેવામાં આવી છે। આભાર મુકુંદ, માહિતી બદલ। દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાઈ ચૂક્યા છે। ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલા અનેક ક્ષેત્રોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ખાસ કરીને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે। ખેડૂતોના ખેતરો પણ બેટમાં ફેરવાયા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે। દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે ખંભાળિયા દ્વારકા હાઈવે રોડ પર ખેતરોમાં ચારો તરફ પાણી ફરી વળ્યા છે। આપ સીધા દ્રશ્યોમાં જોઈ શકો છો, ખંભાળિયા દ્વારકા નેશનલ હાઈવે પર આવેલા ખેતરો પાણીમાં તરબોળ થયા છે।